5 વાગ્યા સુધીમાં આપણે ડિમોલિશન પાત્ર જે 1509 પ્રોપર્ટી આઈડેન્ટિફાઈ કરી હતી એ પૈકી 1460 પ્રોપર્ટીમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આપણે જે 7 બ્લોકમાં 42 ટીમોને ડિપ્લોય કરી હતી એ પૈકી 35 ટીમોનું કામ પૂર્ણ થયું છે. 7 ટીમો કામ કરી રહી છે. 49 પ્રોપર્ટીના ડિમોલિશન અત્યારે ચાલુ છે. એ પૂરા થવામાં થોડો વિલંબ થઈ રહ્યો છે. એનું કારણ કે એમાં મોટાભાગની પ્રોપર્ટીના પાર્ટ ડિમોલિશન છે. જેમ કે 10 ફૂટની દુકાન હોય તો એમાંથી 7 ફૂટ તૂટતું હોય તો એ કાળજીપૂર્વક તોડવું પડે. એનું જે હકનું છે એ તૂટી ન જાય અને જે વધારાનું બાંધકામ છે એટલું જ તૂટે એવી કાળજી રાખીને અમારી ટીમો કામ કરી રહી છે. અને આગામી 1 કલાકમાં એ 49 પ્રોપર્ટીનું જે આપણે પાર્ટ ડિમોલિશન કરવાનું છે એ પણ પૂર્ણ કરવામાં આવશે. કાલે સાંજની પ્રેસ કોન્ફરન્સમાં મેં કીધેલું એ પ્રમાણે જે આજે બાકી રહી ગયેલા એ ખૂબ પાકા અને મોટા મકાનો હતા. એના માટે આપણે આજે વધારાના 5 હિટાચી મશીનો લીધા છે, જેથી કરીને આપણને એની હાઇટ સુધી જઈને તોડવામાં મદદ મળે. અને ગ્રાઉન્ડ +2ના જે મકાનો હતા એ તોડવામાં ખરેખર ખૂબ વાર લાગી, પરંતુ આપણો જે સ્ટાફ અને મશીનરી એમાં કામી લગાડવામાં આવી હતી એ લોકોએ બહુ ખંતપૂર્વક અને ચોકસાઈપૂર્વક એ બધું કામ પૂરું કર્યું. એટલે કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ વિના આપણે આ કામગીરી પૂર્ણ કરવા બની આપણા આયોજન મુજબ જઈ રહ્યા છીએ અને આગામી 1 કલાકમાં બાકીની 49 પ્રોપર્ટીનું ડિમોલિશન પૂર્ણ કરવામાં આવશે. અત્યારે અમે કાટમાળ હટાવવા માટે પેરેલલી ગઈકાલે પણ 1000 મેટ્રિક ટનથી વધારે કાટમાળ હટાવી દીધો હતો અને આજે પણ અમે સાંજે 6 વાગ્યા સુધીમાં 2500 મેટ્રિક ટન જેટલો કાટમાળ હટાવી દેશું. મોટા અમુક સ્લેબ જે નીચે પડ્યા છે એને ટુકડા કરીને લઈ જવા પડે છે. એ બધું કામ કાલ ઉપર રાખીશું, પરંતુ અત્યારે મોબિલિટી એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. 2 વાહન સરળતાથી આ ટીપી રોડ ઉપર પસાર થઈ શકે એટલી જગ્યા કરી દેવામાં આવી છે. આપણા જે ડિમોલિશન વર્કમાંથી સ્પેર પડેલા જેસીબી મશીનો પણ આ ટ્રેક્ટરો અને ડમ્પરમાં કાટમાળ ભરવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે અને એના કારણે ઘણો બધો કાટમાળ આજે જ ડમ્પ સાઇટ ઉપર નાખી દેવામાં આવ્યો છે અને આવતીકાલે અમને આશા છે કે સાંજ સુધીમાં સંપૂર્ણ એરિયામાંથી કાટમાળ આપણે હટાવી શકીએ.